નમસ્કાર પશુપાલક ભાઈઓ, અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે। ત્યારબાદ આજના વિડીયોની અંદર હું તમારા માટે સારામાં સારી નસલના 15 જેટલા પશુ વેચવા માટે લાવ્યો છું। વિડીયો છેલ્લે સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે। ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ગાય જોઈ રહ્યા છો, આ માલિકને એક સાથે 3 પશુ વેચવાના છે। સ્ક્રીન ઉપર પહેલા નંબરની ગાય જોઈ રહ્યા છો, આ ગાય હાલમાં બીજું વેતર ગાભણ છે। 8 મહિના થયા છે, એટલે કે વિયાવાની 1 મહિનાની વાર છે। ત્યારબાદ આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે ને આ ગાયની અંદાજિત કિંમત માલિકે 27,000 રૂપિયા રાખી છે, તેમાં ફેરફાર થઈ જશે। ત્યારબાદ આજ માલિકને 2 જર્સી ક્રોસ ઓળકી પણ વેચવાની છે। બંને ઓળકી પહેલા વેતરની અંદર છે, જેમાં એક ઓળકીને હાજરમાં આખા દિવસનું 6 લીટર દૂધ આવે છે ને બીજી ઓળકી હાલમાં 2 મહિનાની ગાભણ છે। માલિકે આ બંને ઓળકીની કિંમત 30,000 રૂપિયા રાખી છે, તેમાં ફેરફાર થઈ જશે। ત્યારબાદ આ 3 પશુ તમને ગામ નાગડકા, તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે। માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે મનુભાઈ, તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે, એના પર કોલ કરી ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ જાફરાબાદી નસલની ભાવનગર જિલ્લાની હાથી જેવી ભેંસ જોઈ રહ્યા છો, આ ભેંસ પણ વેચવાની છે। હાલમાં ત્રીજું વેતર ગાભણ છે, વિયાવાની 2 મહિનાની વાર છે। ત્યારબાદ ભેંસની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ઊંચાઈ, લંબાઈ, દેખાવ, આંચળ બધી રીતે સારી છે અને આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે અને માલિકના કહેવા મુજબ આ ભેંસને આગલા વેતરમાં આખા દિવસનું 18 લીટર દૂધ હતું। તો જો કોઈ પશુપાલક ભાઈને ઘરે દૂધ ખાવા માટે અથવા તો શોખ માટે જાફરાબાદી ભેંસ લેવી હોય તો એના માટે સારામાં સારી છે। આ ભેંસ ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે અને આ ભેંસની અંદાજિત કિંમત માલિકે 1,30,000 રૂપિયા રાખી છે, તેમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે। ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે વાલમભાઈ ભરવાડ, તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે 9316158897। આ નંબર ઉપર કોલ કરી તમે આ ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ગાય જોઈ રહ્યા છો, આ માલિકને એક સાથે 3 ગાયો વેચવાની છે। તમે સ્ક્રીન ઉપર પહેલા નંબરની ગાય જોઈ રહ્યા છો, આ ગાય હાલમાં પહેલું વેતર ગાભણ છે, વિયાવાની 7 થી 8 દિવસની વાર છે। ત્યારબાદ ઊંચાઈ, લંબાઈ, દેખાવ, આંચળ બધી રીતે સારી છે અને આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે। માલિકે આ ગાયની અંદાજિત કિંમત 65,000 રૂપિયા રાખી છે, તેમાં ફેરફાર થઈ જશે। ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરની ઓરિજિનલ લાલ ભગરી જર્સી ગાય જોઈ રહ્યા છો, આ ગાય પણ વેચવાની છે। હાલમાં બીજું વેતર ગાભણ છે, વિયાવાની 7 થી 8 દિવસની વાર છે। ત્યારબાદ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું 21 થી 22 લીટર દૂધ હતું અને આ ગાયની અંદાજિત કિંમત માલિકે 75,000 રૂપિયા રાખી છે, તેમાં ફેરફાર થઈ જશે અને આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે। તો જે કોઈ પશુપાલક ભાઈને ઘરે દૂધ ખાવા માટે અથવા તો શોખ માટે અથવા તબેલા માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે, તમે માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ત્રીજા નંબરની જર્સી ગાય જોઈ રહ્યા છો, આ ગાય પણ આ જ માલિકને આપવાની છે। હાલમાં બીજું વેતર ગાભણ છે, વિયાવાની 10 થી 15 દિવસની વાર છે। ત્યારબાદ ઊંચાઈ, લંબાઈ, દેખાવ, આંચળ બધી રીતે સારી છે અને આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે। માલિકે આ ગાયની અંદાજિત કિંમત 55,000 રૂપિયા રાખી છે, તેમાં ફેરફાર થઈ જશે। ત્યારબાદ આ 3 ગાયો તમને ગામ કુકાવાવ, તાલુકો ટીકુકાવાવ અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે। માલિકનું નામ છે હરેશભાઈ ભરવાડ, તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે, એના પર કોલ કરી તમે આ 3 માંથી કોઈ પણ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ટોપ ક્વોલિટીની ઓરિજિનલ ગીર ગાય જોઈ રહ્યા છો, આ ગાય પણ વેચવાની છે। હાલમાં પહેલું વેતર વિયાણેલ છે, 5 મહિના થયા છે
ગાયની નીચે લીલડી વાછડી છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સાચવેલી વાછરડી છે. ત્યારબાદ ઘરઘરાવ અને ઓરિજિનલ ગીર ગાય છે. ને માલિકના કહેવા મુજબ હાજરમાં આ ગાયને આખા દિવસનું 8 થી 9 લીટર દૂધ આવે છે. ને આ ગાય સાથોસાથ 1.5 મહિનાની ગાભણ પણ છે. તો જે કોઈ પશુપાલક ભાઈને શોખ માટે અથવા તો ફાર્મ બનાવવા માટે ઓરિજિનલ ગીર ગાય લેવી હોય તેના માટે સારામાં સારી છે. આ ગાયની અંદાજિત કિંમત માલિકે 1 લાખ રૂપિયા રાખી છે. તેમાં ફેરફાર થઈ જશે. ત્યારબાદ ગાય અને વાછરડી બંનેની કિંમત 1 લાખ રૂપિયા છે. અને બંને પશુ તમને તાલુકો કેશોદ અને જિલ્લો જુનાગઢ ત્યાં જોવા મળશે. માલિકનું નામ છે રણજીતભાઈ. તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે. એના પર કોલ કરી તમે આ બંને પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે 3 ઓરિજિનલ બરની નસલની ખડાઈ જોઈ રહ્યા છો, આ 3 ખડાઈ માલિકને એક જ સાથે આપવાની છે. તમે સ્ક્રીન ઉપર કન્ડિશન જોઈ શકો છો. જેમાં એક ખડાઈ હાલમાં 8 મહિનાની ગાભણ છે. ત્યારબાદ એક ખડાઈ હાલમાં 20 દિવસની ગાભણ છે અને એક હાલમાં ખાલી છે. ટોટલ 3 ખડાઈ છે અને એક જ સાથે આપવાની છે. માલિકે આ 3 ખડાઈની અંદાજિત કિંમત 1,20,000 રૂપિયા રાખી છે. તેમાં ફેરફાર કરી આપવામાં આવશે અને 3 ખડાઈ ભેગી આપવાની છે, એક આપવાની નથી. તો જે કોઈ પશુપાલક ભાઈને એક સાથે 3 ખડાઈ લેવી હોય તો આ 3 ખડાઈ તમને ગામ નિકોલ અને જિલ્લો અમદાવાદ ત્યાં જોવા મળશે. માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે ધ્રુવભાઈ. તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે. એના પર કોલ કરી તમે આ 3માંથી કોઈ પણ ખડાઈ વિશે વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ટોપ ક્વોલિટીની ઓરિજિનલ ગીર ગાય જોઈ રહ્યા છો, આ ગાય પણ વેચવાની છે. હાલમાં 3જું વેતર ગાભણ છે. વિયાવાની 25 દિવસની વાર છે. ત્યારબાદ ઊંચાઈ, લંબાઈ, દેખાવ, આ વાંચળ બધી રીતે સારી છે. અને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું 14 થી 15 લીટર દૂધ હતું. ને આ ગાયની અંદાજિત કિંમત માલિકે 1,25,000 રૂપિયા રાખી છે. તેમાં ફેરફાર થઈ જશે. તો જે કોઈ પશુપાલકને શોખ માટે ઓરિજિનલ ગીર ગાય લેવી હોય તો એના માટે સારામાં સારી છે. કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે. ને આ ગાય તમને ગામ નોંગણવદર, તાલુકો પાલીતાણા અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે. માલિકનું નામ છે સગરામભાઈ. તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે. એના પર કોલ કરી તમે આ ટોપ ક્વોલિટીની ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ગાય જોઈ રહ્યા છો, આ ગાય પણ વેચવાની છે. હાલમાં 2જું વેતર ગાભણ છે. 5 મહિના થયા છે. ત્યારબાદ હાજરમાં આખા દિવસનું 4 લીટર દૂધ આપે છે. ને આ ગાયની અંદાજિત કિંમત માલિકે 27,000 રૂપિયા રાખી છે. તેમાં ફેરફાર કરી આપવામાં આવશે. ને આ ગાય તમને ગામ દેવધરી, તાલુકો વિછિયા અને જિલ્લો રાજકોટ ત્યાં જોવા મળશે. માલિકનું નામ છે અલ્પેશભાઈ. તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે. એના પર કોલ કરી તમે આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ દર્શક મિત્રો, આવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેનાથી અમે આવા સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે.